નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે, તો અંત સુધી જરૂર સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। હું એક ગરીબ પરિવારમાં આંખો ખોલી ટેકનિકલ હું મારા માતા પિતાની સૌથી મોટી દીકરી અને પહેલું સંતાન હતી, પણ મને મારા માતા પિતા તરફથી એટલો પ્રેમ ન મળ્યો જેટલો પહેલા બાળકને મળે છે। મારો એક ભાઈ મારાથી નાનો હતો। મારા માતા પિતા તેને ખૂબ પ્રેમ કરતા હતા। મારા જન્મ પછી તે પૂરા 7 વર્ષ થયા, એટલા માટે તેને સૌથી વધુ પ્રેમ મળ્યો। મારા જન્મ પછી જ્યારે મારા માતા પિતાને 5-6 વર્ષ સુધી કોઈ સારા સમાચાર ન મળ્યા, ત્યારે તેને એવું લાગ્યું કે તે હવે માતા નહીં બની શકે, તેથી તે ફરીથી માતા બનવાની ઈચ્છા કરવા લાગી। જો કે ગરીબીના સમયમાં મને ઉછેરવાનું તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું। જ્યારે તેમને 7 વર્ષ પછી દીકરો થયો, ત્યારે તેમની ખુશી બમણી થઈ ગઈ। મારા માતા પિતા બંને ખૂબ ખુશ હતા। તેમણે વિચાર્યું કે ભવિષ્યમાં તેમનો દીકરો તેમનો સહારો બનશે। દીકરી છોડીને સાસરીએ જશે, એટલા માટે તમારી દીકરી પાસેથી અપેક્ષાઓ રાખવી નકામી છે। હું ચૂપ રહેતી હતી। મેં મારા માતા પિતાના કોઈ પણ કાર્ય પર પ્રતિક્રિયા આપી નહીં। મને ખબર હતી કે કદાચ આ મારા ભાગ્યમાં લખાયેલું હશે। મારા માતા પિતા બાળપણથી જ મારા ભાઈનું ખૂબ ધ્યાન રાખતા હતા, પણ તેને ક્યારેય મારી સંભાળ રાખી નહીં। જો મને ભૂખ લાગતી તો હું મોટેથી રડતી, પછી મારા માતા મને ખોરાક આપતી, અને મારી માતાને ક્યારેય પરવા નહોતી કે હું પણ ભણવા માગું છું। મને વાંચવાનો ખૂબ શોખ હતો। જ્યારે હું 4 વર્ષનો થયો અને મેં મારી આસપાસના બીજા બાળકોને શાળાએ જતા જોયા, ત્યારે મને મનમાં એક આશા જાગવા લાગી કે હું પણ શાળાએ જવા માગું છું। મેં મારા માતા પિતાને આ વિશે વાત કરી। મેં તેમની પાસેથી મને શાળાએ મોકલવાની પરવાનગી લીધી, જેમ મેં અપેક્ષા રાખી હતી। બંનેએ મને ના પાડી, પણ પછી મારા ઘણા આગ્રહ પછી મારા પિતાએ કહ્યું કે તું તારો શોખ પૂરો કરવા માટે 1 કે 2 વર્ષ માટે શાળાએ જઈ શકે છે, તે પણ સરકારી શાળામાં, કારણ કે અમે ફી ચૂકવી શકતા નથી। મેં હિંમત ન હારી અને એક સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે ગઈ, જ્યાં પુસ્તકો અને ગણવેશ મફતમાં આપવામાં આવતા હતા। જો શાળાના અધિકારીઓ તે એક બાળકને આપે તો તેઓ બીજા બાળકને કંઈ પણ ન આપે। એવી જ રીતે ભલે ને તે સરકારી શાળા હતી, અહીં બાળકોની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવતી ન હતી, છતાં હું અભ્યાસમાં ખૂબ જ સારી હતી। મને ખબર જ પડી કે 2 વર્ષ કેવી રીતે પસાર થઈ ગયા। પછી માતાએ કહ્યું કે શાળાએ જવાની કોઈ જરૂર નથી, તમે મોટા થઈ રહ્યા છો, હવે લો ઘરના કામકાજની સંભાળ। મારામાં બાળપણ અને ખૂબ જ નાની ઉંમરે મારા મમ્મીએ મને ઘરનું બધું કામ શીખવ્યું। તે પોતે મારા ભાઈની સેવા કરવામાં વ્યસ્ત રહેતી હતી અને મને રમતગમત અને અભ્યાસથી દૂર ઘરના કામકાજમાં વ્યસ્ત રાખતી હતી। મેં નાનપણથી જ રસોઈ શીખી લીધી હતી। મેં ઘરના દરેક કામને યોગ્ય રીતે શીખી લીધું હતું। હું દર વખતની જેમ આ વખતે પણ ચૂપ રહી અને મારા જીવનનો આટલો મોટો નિર્ણય મારી ઈચ્છા વિરુદ્ધ ગયો। મારા લગ્ન આ માણસ સાથે થયા હતા। હવે મેં તેને મારા પતિ તરીકે સ્વીકારી લીધો હતો અને હું તેને છોડીને તેના ઘરે આવી। અહીં ફક્ત મારા પતિની માતા હતી, જેમણે દરવાજે આરતીની થાળી સાથે મારું સ્વાગત કર્યું અને કહ્યું કે મારી પુત્રવધુ ખૂબ જ સુંદર છે, ભગવાન તેના નસીબ પર કૃપા કરે। મને આશ્ચર્ય થયું કે તે મને કેવા પ્રકારના આશીર્વાદ આપી રહી હતી। મને મારા રૂમમાં મોકલવામાં આવી। હું આ નાના રૂમમાં બેઠી હતી, જ્યાં ફક્ત એક જૂનું કબાટ, એક જૂનું વાસણ અને એક ડબલ બેડ હતું। રૂમની હાલત જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ જૂનું છે અને અહીં કોઈ રહેતું નથી। થોડા સમય પછી મારા પતિ રૂમમાં પ્રવેશ્યા। જ્યારે તેઓ આવીને મારી બાજુમાં બેઠા, ત્યારે તેમણે કહ્યું કે તમે અહીં આવ્યા છો, પણ અહીં આવ્યા પછી તમારી આંખોને ઘણા બધા સપનાઓથી સજાવવાની જરૂર નથી। તેની વાત સાંભળતાની સાથે જ મેં તરત જ પાછળ ફરીને તેની તરફ જોયું। તેણે કહ્યું કે તારા માતા પિતાએ મને કહ્યું હતું કે મેં તારી સાથે લગ્ન કેમ કર્યા।
મેં માથું હલાવ્યું અને કહ્યું, ના, મને કાંઈ ખબર નથી. તેણે કહ્યું કે પછી એ તારા માતા પિતાની ભૂલ છે. ખરેખર તો હું પહેલેથી જ પરણિત છું અને તારો હેતુ સમજવો જોઈએ કે હું તને ફક્ત બાળકો પેદા કરવા માટે આ ઘરમાં લાવ્યો છું, પત્ની બનવાનો અધિકાર આપવાનો નથી. હું મારી પત્નીને પહેલેથી જ ખૂબ પ્રેમ કરું છું, તેથી જ મને તમારી જરૂર નથી. મારી પત્ની સાથે લગ્ન કર્યાને 5 વર્ષ થયા છે. તે હજુ માતા બની શકતી નથી, તેથી જ મેં તમારી સાથે લગ્ન કર્યા. મેં તમારા માતા પિતાને પહેલેથી જ બધું કહી દીધું હતું અને તેમને એ પણ કહ્યું હતું કે તમારી દીકરીને અમારા ઘરમાં રહેવા માટે બધી સુવિધાઓ મળશે, તો મારી સાથે વધુ પડતું મુક્ત રહેવાની કોઈ જરૂર નથી. તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને સૌથી વધુ અફસોસ એ હતો કે મારા માતા પિતાએ મારા લગ્ન એક એવા પુરુષ સાથે કરાવ્યા જે પહેલેથી જ પરણિત હતો અને મને આ ઘરમાં તેની પત્ની તરીકે નહીં પણ બાળક પેદા કરવાની મશીન તરીકે લાવ્યો હતો. મારા જીવનમાં મને ક્યારેય મારા માતા પિતા સામે કોઈ ફરિયાદ નહોતી, પણ હવે મારું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું હતું. હું ખૂબ રડી, પણ મારા પતિને મારા આંસુઓની કોઈ અસર થઈ નહીં. તેણે લાઇટ બંધ કરી દીધી અને મારાથી પોતાનો હક વસૂલ કરી લીધો. હવે હું તેની પત્ની હતી, તેને રોકી પણ ન શકું. હું આ ઘરમાંથી ભાગી પણ ન શકું. તે રાત્રે મને ઊંઘ ન આવી. આખી રાત હું બેચેન રહી. તે તેના માતા પિતા દ્વારા થયેલા વિશ્વાસઘાત વિશે વિચારતી રહી. તેણે મને તેના ઘરમાંથી કાઢી મૂકવાના પ્રયાસમાં મારા વિશે વિચાર્યું પણ નહીં. પછી મેં મારા હૃદયને સમજાવ્યું અને કહ્યું કે ગમે તે થાય, હવે આ વ્યક્તિ મારો પતિ છે અને હું મારું ઘર છોડીને આ ઘરમાં આવી છું. મારા માતા પિતાએ મને પહેલેથી જ કહ્યું હતું કે લગ્ન પછી અહીં આવવાની કોઈ જરૂર નથી. જો શક્ય હોય તો તમારા સાસરિયાના ઘરે રહેવાનો પ્રયાસ કરો. હવે મારા કોઈક રીતે અહીં ટકી રહેવાનું હતું. હું સવારે વહેલા ઉઠી, સ્નાન કર્યું અને સરસ રીતે તૈયાર થઈ. મેં મારા હાથમાં ભરેલા લાલ બંગડીઓ પહેરી, લિપસ્ટિક લગાવી અને જ્યારે હું વહેલી સવારે મારા સાસુના આશીર્વાદ લેવા માટે મારા રૂમમાંથી બહાર નીકળી, ત્યારે એક સ્ત્રીએ મારો રસ્તો રોક્યો. મને સમજાયું નહીં કે આ વ્યક્તિ કોણ છે. હું તેને કંઈક કહેવા જ જતી હતી કે તેણે મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ કે તારી આટલી બધી પોશાક પહેરવાની? તને નહીં પોશાક પહેરવા માટે લાવવામાં આવી હતી? તું તારી સ્થિતિ ખૂબ સારી રીતે સમજી ગઈ છે. ફક્ત એ જ હેતુ પર ધ્યાન કેન્દ્રિત કર જેના માટે તું આ ઘરમાં આવી છે. હું તેને કંઈ કહી શકી નહીં. તે ફક્ત ચૂપ રહી. તેના ગાલ પકડીને મારી આંસુ હતા, પણ હું તે સ્ત્રીને ખુલ્લી આંખોથી જોઈ રહી હતી. પોતાનું ભાષણ કહ્યા પછી તે ગુસ્સાથી ત્યાંથી ચાલી ગઈ અને હું હજુ પણ ત્યાં જ ઊભી હતી. જ્યારે મારા સાસુ ત્યાં આવ્યા અને મારી આંખોમાં આંસુ જોઈને તેમણે કહ્યું, અનુષ્કા દીકરી, તું અહીં શું કરી રહી છે? મેં રડતા રડતા તેને કહ્યું કે હું તેને મળવા અને તેના આશીર્વાદ લેવા તેના રૂમમાં આવી રહી છું. પછી એક સ્ત્રીએ મારા ગાલ પર થપ્પડ મારી અને કહ્યું કે અહીં મેકઅપ કરવાની કોઈ જરૂર નથી. તેણીએ પસ્તાવો કરતો ચહેરો બનાવ્યો અને કહ્યું, તો તમે પ્રતિજ્ઞાને મળ્યા? મને આઘાત લાગ્યો અને મેં કહ્યું કે પ્રતિજ્ઞા કોણ છે? કઈ પ્રતિજ્ઞા? તેણે કહ્યું, દીકરા, આ તારી સહપત્ની છે જેણે તારા મોઢા પર થપ્પડ મારી છે. ખરેખર તો આ બંનેના લગ્ન થયાને ઘણો સમય થઈ ગયો છે. મારી પુત્રવધુ માતા બની શકતી નથી. મારો દીકરો તેને ખૂબ પ્રેમ કરે છે, તેથી જ તેણે તેની પત્નીને કહ્યા વિના તારી સાથે લગ્ન કર્યા. તેણીને ગઈકાલે રાત્રે જ ખબર પડી કે તેને બીજા લગ્ન કર્યા છે, જેના કારણે તે ખૂબ ગુસ્સે થઈ અને તેને પોતાનો ગુસ્સો તારા પર કાઢ્યો. મારા દીકરાએ બાળકોના લોભને કારણે આ બધું કર્યું. જો કે તેની પત્ની તેના બીજા લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી અને મારો દીકરો કોઈ પણ કિંમતે પિતા બનવા માંગતો હતો. મેં કહ્યું, મમ્મી, તો શું થશે? જો આ લોકોને બાળક મળશે તો મારો પતિ મને છોડી દેશે. તેણે કહ્યું, ના દીકરી, મારો દીકરો એટલો ખરાબ નથી. મને ખબર છે કે તેણે બાળકના લોભને કારણે આ પગલું ભર્યું છે,
પણ તેને તારા માતા પિતા પર કોઈ બળજબરી કરી નથી. તારા માતા પિતાએ પોતે મારા પુત્રને તારા લગ્ન વિશે વાત કરી હતી અને તેને અમારી દીકરા સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. તેને તમારા ઘરમાં સ્થાન આપો, તે તમને પિતા બનાવશે. તમારા પિતા ઘણીવાર અમારા ઘરે આવે છે. મારી સાસુની વાત સાંભળીને મારું હૃદય ખૂબ જ દુઃખી થયું, પણ છતાં મેં મારા હૃદયને મનાવી લીધું અને વિચાર્યું કે હવે મારે અહીં જ રહેવું પડશે. તેથી તમારે અહીંના વાતાવરણ અનુસાર પોતાને અનુકૂળ કરવું પડશે. આજે મારા લગ્નની પહેલી સવાર હતી. મેં વિચાર્યું કે મારે મારા પતિનું દિલ જીતી લેવું જોઈએ. તેમણે મારા પર ગુસ્સે ન થવું જોઈએ. જો તેઓ મને અહીં બાળક પેદા કરવા માટે લાવ્યા છે તો હું તેમની ઈચ્છા પૂરી કરવા તૈયાર છું, પણ હું નથી ઈચ્છતી કે તેઓ મારા પર ગુસ્સે થાય અને હું કોઈ પણ કિંમતે મારા પતિને મારા પર ગુસ્સે કરવા માંગતી ન હતી. મેં તેને 1-2 વાર પૂછ્યું પણ હતું કે શું હું તમારા માટે નાસ્તો લાવું, પણ તેને ના પાડી અને પોતાના મોબાઈલ વાપરવા લાગ્યા. થોડીક ક્ષણો વીતી હતી. તે પછી જીવન રોજિંદા મુજબ પ્રમાણે ચાલવા લાગ્યું. મારી સહપત્નીને ઘરમાં મારી હાજરી બિલકુલ ગમતી ન હતી, પણ તે તેના પતિ માટે બધું સહન કરી રહી હતી. તે મને પણ કડવી વાતો કહેતી, પણ તેની કડવી વાત સાંભળીને હું તેની વાતને અવગણતી. મેં જોયું કે મારા પતિનું વર્તન લગ્નની પહેલી રાત જેવું હતું. તે પછી બિલકુલ એવું રહ્યું નહીં. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ મારા પ્રત્યેનું તેમનું વર્તન નરમ પડતું ગયું. મારી સાસુ મારી સંભાળ રાખતી. લગ્ન પછી હું આ ઘરમાં આવી ત્યારથી ન તો હું મારા માતા પિતાને ઘરે ગઈ કે ન તો મારા માતા પિતામાંથી કોઈ મને મળવા અહીં આવ્યા છે. મેં પણ નક્કી કર્યું હતું કે હું કોઈક રીતે અહીં રહીશ, પણ ક્યારેય મારા માતા પિતા પાસે પાછી નહીં જાઉં. મારી સહપત્ની પ્રતિજ્ઞા જ્યારે પણ મારી સામે આવતી ત્યારે તે કહેતી કે હું તને મારા પતિના જીવનમાં લાંબા સમય સુધી રહેવા નહીં દઉં. હું તેને બહુ જલ્દી કાઢી નાખીશ, કારણ કે મને બાળકોની કોઈ ઈચ્છા નથી. મને બાળકો નથી જોઈતા અને હું ક્યારેય મારા પતિને લગ્ન કરતા જોઈ શકતી નથી. તે ફક્ત મારો છે અને હંમેશા મારો જ રહેશે. મારી સહપત્ની જે કહેતી હતી તેના પર હું ચૂપ રહેતી હતી. હકીકતમાં હું તેનાથી ખૂબ ડરતી હતી. એક દિવસ જ્યારે મારા પતિ રાત્રે રૂમમાં મારી સાથે હાજર હતા, તે પહેલીવાર મારા માટે આઈસ્ક્રીમ લાવ્યા. મને ખુશી હતી કે હવે ધીમે ધીમે તેને મારી ચિંતા થવા લાગી. પહેલાં તો તે વધારે કંઈ કહેતો ન હતો. હું તેની સાથે બેઠી હતી અને તેણે મને આપેલા આઈસ્ક્રીમ ખાતી હતી. ત્યારે જ રૂમનો દરવાજો જોરથી ખટખટાવ્યો. મારા પતિએ દરવાજો ખોલતાની સાથે જ તેણી તેને ધક્કો મારીને મારી તરફ કૂદી પડી અને મારા પતિ તરફ જોઈને કહેવા લાગી, તારી હિંમત કેવી રીતે થઈ કે તેના માટે આઈસ્ક્રીમ લાવ્યો? તું તેને અહીં બાળક પેદા કરવા માટે લાવ્યો છે કે તેની ઈચ્છાઓ પૂરી કરવા માટે? તેણે કહ્યું કે ચૂપ રે પ્રતિજ્ઞા, હું તારી સાથે પરણિત છું અને આ છોકરીને પણ તેનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. મારા પતિની વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ. જ્યારે બધું શાંત થયું ત્યારે મારા પતિ રૂમમાંથી નીકળી ગયા, પણ પ્રતિજ્ઞા મારી પાસે આવી અને કહ્યું કે તે સારું નથી કર્યું. મારા પતિ સાથે લગ્ન કરીને તું મારા હકો છીનવી રહી છે. મારો પતિ જે ગઈકાલ સુધી મારો હતો હવે તારા પર પાગલ થવા લાગ્યો છે. આ બધું તમને ખૂબ મોંઘું પડશે. મને ધમકી આપીને તે ચાલી ગઈ અને હું આઈસ્ક્રીમ મેળવીને ખૂબ ખુશ હતી, પણ હવે મારી બધી ખુશી ગાયબ થઈ ગઈ હતી અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તે દિવસથી મને એક વિચિત્ર ગભરાટનો અનુભવ થવા લાગ્યો. એવું લાગતું હતું કે મારી સાથે કંઈક ખોટું થવાનું છે. પ્રતિજ્ઞાની ધમકી વારંવાર મારા મનમાં રમી રહી હતી. આ ઘરમાં શાંતિ નહોતી. એક વિચિત્ર બેચેની. મેં ઘણીવાર હિંમત ભેગી કરી અને મારી માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ભલે તેણે આ બધું મારી સાથે કર્યું, છતાં તે મારી માતા હતી અને મને તેમની યાદ આવતી. પણ મેં વિચારવાનું બંધ કરી દીધું કે તે મને કેમ યાદ નથી કરતો, જેમ હું તેને યાદ કરતી હતી. મારા હૃદયના હાલ સાંભળવા માટે કોઈ ન હતું. એક દિવસ ઘરનું બધું કામ પૂરું કર્યા પછી હું મારા રૂમમાં બેઠી હતી. અચાનક રૂમનો દરવાજો ખુલ્યો. હું ચોંકી ગઈ અને દરવાજા તરફ જોયું
અને મારી જગ્યાએ સ્તબ્ધ થઈ ગઈ. હું ડરી ગઈ અને મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ, કારણ કે મારી સહપત્ની અને 2 અજાણ્યા માણસો મારી સામે જ ઊભા હતા. પણ રાતના સમયે મારા રૂમમાં તેનું શું કામ હતું? મારી સામે જોઈને તેણે કહ્યું, જો તું અવાજ કરશે તો તારે ઘણું સહન કરવું પડશે, અને જો તું બધું ચૂપચાપ સહન કરીશ તો તારે કોઈ દુઃખ સહન કરવું પડશે નહીં. મારી સહપત્ની કહેવા લાગી કે જો તું અવાજ કરવાનો પ્રયાસ કરશે તો તારે જે પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેના માટે તું જવાબદાર રહેશે. આટલું કહીને તેણે આ 2 માણસો તરફ ઈશારો કર્યો. તે બંને જાનવરો મારી તરફ આગળ વધ્યા. હું ચીસો પાડીને મારી જગ્યાએથી ઊભી થઈ. મેં પ્રતિજ્ઞા પર બૂમો પાડીને પૂછ્યું, તું શું પાગલ થઈ ગઈ છે? તું શું કરી રહી છે? બંનેએ મને પકડી લીધી. હું તેના પર ચીસો પાડી રહી હતી અને તેને મને છોડી દેવાનું કહી રહી હતી. તે બંને માસ્ક પહેરેલા માણસો હતા અને મને તેમની સાથે ખેંચી રહ્યા હતા, પણ હું રડી રહી હતી અને બૂમો પાડી રહી હતી, તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે? મને એકલી છોડી દે. તેમાંથી કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. તેમાંથી એકે કહ્યું કે વધારે અવાજ કરવાની કોઈ જરૂર નથી. તમે અમારી સાથે સંમત થાઓ તો સારું રહેશે, નહીંતર તમને નુકસાન થશે. આટલું કહીને તેણે મને દરવાજાની બહાર ખેંચી કાઢવાનું શરૂ કર્યું. મારા મોં પર હાથ રાખીને એટલામાં મારા પતિ દરવાજા પર આવી પહોંચ્યા. તેમને જોયા પછી મેં રાહતનો શ્વાસ લીધો. તેમને જોતાની સાથે જ મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા શરીરમાં જીવન ફૂંક્યું હોય. અંદર આવતાની સાથે જ તે પણ થોડીવાર માટે અટકી ગયા અને પછી અચાનક તેણે પહેલી પત્નીના વાળ ખેંચી લીધા અને તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી અને કહ્યું કે તું તેને ક્યાં લઈ જઈ રહી છે? સારું થયું કે મમ્મીએ મને ફોન કરીને કહ્યું કે તે 2 માણસોને ઘરમાં બોલાવ્યા છે. હું એ સારી રીતે જાણું છું કે તને અનુષ્કા બિલકુલ પસંદ નથી. જ્યારે મને ખબર પડી કે તમે 2 માણસોને અંદર બોલાવ્યા છે અને તમે તેમને અનુષ્કાના રૂમમાં લઈ ગયા છો, ત્યારે મને ખબર નથી કે મને થોડી અસ્વસ્થતા કેમ લાગી. તેથી હું તરત જ સ્થળ પર પહોંચ્યો. તે 2 માણસો કોણ હતા અને તેઓ મને બળજબરીથી ક્યાં લઈ જઈ રહ્યા હતા? કોઈને આ ખબર નહોતી. પ્રતિજ્ઞા ચૂપચાપ ઊભી રહીને રડી રહી હતી. તે 2 છોકરાઓ પણ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મારા સાસુ જે ઘરમાં હાજર હતા તેમણે મારો અવાજ સાંભળીને પોલીસને બોલાવી લીધા હતા. પોલીસ તે બધાની ધરપકડ કરી અને તેમને લઈ ગયા. મારી સાસુએ મને ઘરે રહેવા કહ્યું. તે મને મારા પતિ, તે 2 પુરુષો અને મારી સહપત્ની સાથે પોલીસ સ્ટેશન ગયા. ઘરે એકલી મને ખૂબ જ ડર લાગતો હતો. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. થોડા સમય પછી જ્યારે માતા અને પુત્ર બંને પાછા ફર્યા ત્યારે તેમણે મને એક સત્ય કહ્યું, એક વાસ્તવિકતા જેનાથી તે પણ ઘણા વર્ષોથી અજાણ હતા. તેણે કહ્યું કે તેને આજે પહેલીવાર ખબર પડી કે પ્રતિજ્ઞા કોઈ ગ્રહ સાથે જોડાયેલી છે. આ એક ગેંગ છે જે લોકોના શરીરમાંથી આંતરિક અવયવો કાઢીને તેમની તસ્કરી કરે છે. આ સાંભળતાની સાથે જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેથી તેઓ મને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. હકીકતમાં જ્યારથી મારા પતિએ તેની પહેલી પત્નીની ઈચ્છા વિરુદ્ધ જઈને મારી સાથે બીજી વાર લગ્ન કર્યા, ત્યારથી તેને આ બિલકુલ ગમ્યું નહીં. તેણીએ વિચાર્યું કે હવે તેનો પતિ બદલાઈ જશે, તે મને પ્રેમ કરવા લાગશે. તેથી તેણે મને ઘરેથી ઉપાડવાનું નક્કી કર્યું. તેને લાગ્યું કે દવા લીધા પછી તેની સાસુ સૂઈ રહી છે, પતિ ઘરની બહાર ગયો છે, તેથી તેના માટે બધું સરળ થઈ જશે. પણ તેને ખબર નહોતી કે મારી સાસુએ આજે દવા લીધી નથી. હકીકતમાં તેની દવાઓ પૂરી થઈ ગઈ હતી. ઘણીવાર તે બપોરે ઊંઘની ગોળીઓ લેતી અને 4 કલાક સૂતી. આજે જ્યારે તેને 2 અજાણ્યા માણસો પ્રતિજ્ઞા સાથે મારા રૂમમાં જતા જોયા ત્યારે તેણે તરત જ તેના દીકરાને ફોન કર્યો અને તેને બધું કહ્યું. મારા પતિએ તે ત્રણેયની ધરપકડ કરાવી. પોલીસે તે ત્રણેયની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તેઓ ખૂબ મોટી ગેંગ ચલાવી રહ્યા છે. પ્રતિજ્ઞા આ ગેંગને ખૂબ સારી રીતે જાણે છે અને તે પોતે પણ આ ગેંગના એક ભાગ હતી.
પ્રતિજ્ઞા હવે જેલમાં પોતાના કૃત્યોની સજા ભોગવી રહી હતી. મારા પતિએ મારી માફી માગી અને કહ્યું કે સારું થયું કે હું ઘટના સ્થળે પહોંચી ગયો, નહીતર કોણ જાણે આજે તારી સાથે શું થયું હોત. તે દિવસથી મારા પતિએ મને પત્ની હોવાનો વાસ્તવિક અધિકાર આપ્યો. હવે હું આ ઘરમાં શાંતિથી રહેવા લાગી અને થોડા સમય પછી ભગવાને અમને બાળકનું સુખ પણ આપ્યું. મારા 9 મહિના પૂરા થતાં જ મેં એક દીકરાને જન્મ આપ્યો. મારા પતિની ઈચ્છા પૂર્ણ થઈ. હું મારા પતિ, દીકરા અને મારી સાસુ સાથે ખૂબ ખુશ હતી. જે ખુશી મને પહેલાં મળી શકી ન હતી તે ખુશી મને હવે મળી છે, કારણ કે અમારા દીકરાના જન્મ પછી મારા પતિ મને વધુ માન આપવા લાગ્યા. પણ ક્યારેક તેને વચન યાદ આવતું, કારણ કે તેમના લગ્ન પ્રતિજ્ઞા સાથેના પ્રેમથી થયા હતા. પણ જ્યારે તે તેની ગતિવિધિઓ જોતો ત્યારે તે કહેતો કે તે ત્યાંથી ચાલી ગઈ તે સારું થયું, અને તેને તેના હૃદયમાંથી દૂર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતો. સમય પસાર થતો ગયો અને મેં એક પુત્રીને પણ જન્મ આપ્યો. હવે મારી પાસે એક પુત્ર અને એક પુત્રી હતી. મારા પતિ ખૂબ ખૂબ આભાર કહેતા, તમે મને પિતા બનાવવાનો આનંદ આપ્યો. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમે મારા જીવનમાં છો. આ સમય દરમિયાન મારી સાસુનું અવસાન થયું. તેમના મૃત્યુથી મને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેઓ હંમેશા મારો આદર કરતા હતા. તેઓ હંમેશા મને પ્રેમ કરતા હતા, મને માતાની જેમ પ્રેમ કરતા. કદાચ સારા લોકો આ દુનિયામાં ખૂબ જલ્દી છોડી દે છે, તેથી તે પણ આ દુનિયા વહેલા છોડી દે. મેં અને મારા પતિએ સાથે મળીને અમારા બાળકોને ઉછેર્યા. મારા બાળકો હવે ખૂબ જ સ્માર્ટ થઈ ગયા હતા. મોટો દીકરો 17 વર્ષનો હતો અને દીકરી 15 વર્ષની હતી. એક દિવસ અચાનક ઘરનો દરવાજો ખટખટાવ્યો. હું દરવાજો ખોલવા ગઈ કે તરત જ પ્રતિજ્ઞા દરવાજા પર ઊભી જોઈને હું ચોંકી ગઈ. એ જ ચહેરો, એ જ ઊંચાઈ, એ જ શરીર. આજે આટલા વર્ષો પછી મને મારી નજર સામે તેને જોઈને ડર લાગી ગયો. જ્યારે મારા પતિ દરવાજા પાસે આવ્યા ત્યારે તેમણે કઠોર શબ્દમાં પૂછ્યું કે તે અહીં કેમ આવી અને પોલીસે તને કેવી રીતે આવવા દીધી. તેમણે હાથ જોડીને રડતા કહ્યું કે મને માફ કરો, હું મારી ભૂલ માટે તમારી પાસે માફી માંગવા આવી છું. મને ખબર છે કે મેં જે કંઈ કર્યું તે ખોટું હતું, પણ મને મારા કૃત્યની સજા મળી. મારા ભાઈએ મને 6 મહિના પહેલાં જામીન પર છોડી દીધી, પણ કોઈ મને પોતાની સાથે રાખવા તૈયાર નથી. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મને તમારા ઘરમાં જગ્યા આપો. હું ફરી આવી ભૂલ નહીં કરું. મને ફક્ત તમારા ઘરમાં જગ્યા અને દિવસમાં 2 વાર ભોજન જોઈએ છે. હું આ ઘરમાં નોકરાણી તરીકે રહીશ. મને તેના પર દયા આવી અને મેં મારા પતિને કહ્યું કે તે ખૂબ જ શરમ અનુભવી રહી છે. કૃપા કરીને તેને માફ કરો. જો કે મારા પતિ તેને દત્તક લેવા બદલ મને આટલી સરળતાથી માફ કરી દેવા તૈયાર ન હતા, કારણ કે જ ઘરમાં પ્રવેશી મારા પતિએ તેની સાથે વાત કરી નહીં, પરંતુ તેને પરિવારમાં અમારા બધાના દિલ જીતી લીધા હતા. તે ઘરનું બધું કામ કરતી હતી. ભલે તે મારા કરતાં મોટી હતી. તે મારા બાળકોને ખૂબ પ્રેમ કરતી હતી, પણ ક્યારેક મને તેના કાર્યો ખૂબ જ વિચિત્ર લાગતા હતા. હું મારા બાળકોને જે પણ કાર્યો કરવાથી રોકતી હતી, તે પોતે તેમને તે કાર્યો કરવા દેતી હતી, અને મારા બાળકો મારા કરતાં તેના પ્રત્યે વધુ લગાવ ધરાવતા હતા. જેમ કે હવે મારી પુત્રી યુવાની તરફ આગળ વધી રહી હતી. મેં તેને કહ્યું હતું કે તે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે, પણ પ્રતિજ્ઞાએ ચૂપચાપ તેને મોબાઈલ વાપરવા માટે આપી દીધો. મારો દીકરો ઘણા પૈસા બગાડવા લાગ્યો. હું તેને જરૂર પડે એટલા જ પૈસા આપતી, પણ પ્રતિજ્ઞા ચૂપચાપ તેને જે પૈસા માગતો તે આપી દેતી. આ બધું મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. હું મારા પતિ સાથે આ વિશે વાત કરવાનું વિચારી રહી હતી, પરંતુ ઘણા સમયથી તેમની તબિયત સારી નહોતી. મારા બાળકો હવે અમારા બંને પતિ પત્નીથી દૂર થઈને પ્રતિજ્ઞા પર ધ્યાન કેન્દ્રિત કરી ચૂક્યા હતા. મેં જોયું હતું કે પ્રતિજ્ઞા મારા બાળકોને ખૂબ પ્રેમ કરતી હતી અને તેમને કહેતી હતી કે હું તમારી માતા પણ છું. ભલે મેં તમને જન્મ આપ્યો ન હોય, હું તમારા પિતાની પહેલી પત્ની છું. બાળકો નાની નાની વાતોમાં કહેતા, મમ્મી તું હંમેશા અમને રોકે છે,
પણ પ્રતિજ્ઞામાં આપણી દરેક ઈચ્છા પૂરી કરે છે. હું પણ તેની બધી ઈચ્છાઓ પૂરી કરતી હતી, પણ તે ઈચ્છાઓ તેમના માટે યોગ્ય હતી. હું મારા બાળકોને બગાડવા માંગતી ન હતી, પણ પ્રતિજ્ઞા પોતાની દરેક ઈચ્છા પૂરી કરીને પોતાની આદતો બદલી રહી હતી. મારા પતિની ખરાબ તબિયતને કારણે હું મોટાભાગે તેમની સાથે સમય વિતાવતી હતી, તેથી જ મારું ધ્યાન બાળકો પરથી હટી ગયું. એક દિવસ તેમની તબિયત એટલી બગડી ગઈ કે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને હવે હું એકલી અનુભવી રહી હતી. તેમના મૃત્યુ પર હું ખૂબ રડી. તેમના મૃત્યુના થોડા દિવસોમાં જ મેં જોયું કે મારા બંને બાળકો મારાથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા હતા. એવું લાગતું હતું કે તેને મારી બિલકુલ પરવા નહોતી. દીકરાને પણ નહીં, દીકરીને પણ નહીં. હવે તે તેના પિતાના મૃત્યુ પછી પ્રતિજ્ઞાની વધુ નજીક આવી ગયા હતા. મેં પ્રતિજ્ઞાને અમારી સામે હાથ જોડીને રડતા આ ઘરમાં પ્રવેશતા જોયું અને કહ્યું કે મને ફક્ત અહીં રહેવા માટે જગ્યા અને દિવસમાં 2 વાર ભોજન જોઈએ છે. પણ હવે તેણે મારા પતિના મૃત્યુનો પૂરો ફાયદો ઉઠાવ્યો. હું જોઈ રહી હતી કે મારા બાળકોમાં પણ ઘણા ફેરફારો થયા છે. મારા બંને બાળકો મારી સાથે વાત પણ કરી રહ્યા ન હતા. મારો દીકરો હવે કામ કરવા લાગ્યો હતો. તે હવે 21 વર્ષનો થઈ ગયો હતો અને દીકરી ઘરે હોવા છતાં મને અવગણી રહી હતી. મારા બાળકોને શું થયું? મારા બાળકો જે પહેલાં મારા હતા હવે મને અજાણ્યા લાગતા હતા. પ્રતિજ્ઞાએ મારા બાળકો મારાથી છીનવી લીધા. શું આ જ કારણસર તે આ ઘરમાં આવી હતી? મને કાંઈ સમજાતું ન હતું. એક દિવસ પ્રતિજ્ઞાએ મને કહ્યું કે ઉઠીને ઘરનું બધું કામ કરી લે. મેં કહ્યું કે તું શું કહી રહી છે? તે કહેવા લાગી, હા, હું બિલકુલ સાચું કહી રહી છું. મેં જે પણ કામ કરવાનું હતું તે કર્યું. તેનો સ્વભાવ ઘણો બદલાઈ ગયો હતો. એક દિવસ સવારનો સમય હતો જ્યારે મેં ઘરમાં ધમાલ જોઈ. ત્યારે મને આશ્ચર્ય થયું. હું રૂમમાંથી બહાર નીકળતાની સાથે જ ત્યાં એક આધેડ વયનો માણસ બેઠો હતો. મને જોતાં જ મારો દીકરો ઊભો થયો અને તે માણસને કહેવા લાગ્યો, જુઓ, આ મારી માતા છે. તેણે માથું હલાવ્યું. મેં કહ્યું, દીકરા, આ બધું શું થઈ રહ્યું છે? આ કોણ છે? તો તે કહેવા લાગ્યો કે મમ્મી, ઘરમાં ખૂબ મુશ્કેલી છે. પપ્પાના મૃત્યુ પછી અમે દરેક વસ્તુ માટે ઝંખી રહ્યા છીએ. હવે ઘરમાં કોઈ કિંમતી વસ્તુ નથી જે વેચી શકાય. પછી અમારું ધ્યાન તમારા પર ગયું. અમને લાગ્યું કે તમારા લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. જો તમે નાના બાળકો હોવા છતાં પણ ખૂબ વૃદ્ધ દેખાતા નથી, તો ચાલો તમારા લગ્ન કરાવી દઈએ. હું ચોંકી ગઈ અને કહ્યું, શું તમે પાગલ થઈ ગયા છો? તમે કઈ બકવાસની વાત કરો છો? તે દિવસે પ્રતિજ્ઞા ઘરે નહોતી. ફક્ત મારો દીકરો અને દીકરી જ હાજર હતા. મારી દીકરીએ મારો હાથ પકડીને કહેવાનું શરૂ કર્યું, છેવટે આ આખી જિંદગીમાં તમે અમને શું આપ્યું છે? તમે હંમેશા નાની નાની બાબતોમાં અમને રોક્યા જ છે. અરે, અમારી પણ એક જિંદગી છે. અમે અમારી મરજી મુજબ અમારું જીવન જીવવા માગીએ છીએ. હવે અમે નક્કી કર્યું છે કે અમે આ કાકા સાથે તમારા લગ્ન કરાવીશું. અને તમે જાણો છો કે તેણે અમને પૂરા 5 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. જો તે તમારી સાથે લગ્ન કરે છે તો અમને 5 લાખ રૂપિયા મળશે અને તે લાખ રૂપિયાથી અમારી ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. ગમે તે હોય, પિતાના મૃત્યુ પછી અમે 1 રૂપિયા માટે પણ તડપતા રહીએ છીએ. મેં કહ્યું, તમને શરમ નથી આવતી? તમે તમારી માતાને લાખોમાં વેચી રહ્યા છો. તેમણે કહ્યું કે કોઈ વાંધો નથી. જેમ પપ્પા ગયા, આપણે હજુ પણ ધીરજ રાખીશું. ગમે તે હોય, પ્રતિજ્ઞામાં આપણી સંભાળ રાખવા માટે છે. આજે મને મારા બાળકો પર શરમ આવી. શું મેં તેમને આ દિવસ જોવા માટે જન્મ આપ્યો હતો? તેમના અને મારા માતા પિતા વચ્ચે કદાચ કોઈ ફરક નહોતો. દરેક વખતે મારા પોતાના લોકોએ મને દગો આપ્યો. એક સમય હતો જ્યારે મારા માતા પિતાએ પોતાના ફાયદા માટે મારા લગ્ન મારા પતિ સાથે કરાવ્યા હતા અને હવે સમય આવી ગયો છે કે મારા બાળકો પોતાના ફાયદા માટે મને આ મધ્યમ વયના માણસ સાથે પરણાવી રહ્યા છે. શું હું આખી જિંદગી બીજાઓના ફાયદાનો વિષય બની રહીશ? હું ખૂબ રડતી હતી, પણ મારા બાળકોએ મારી વાત સાંભળી નહીં. મારા પોતાના બાળકોએ
મારા લગ્ન બળજબરીથી એ માણસ સાથે કરાવી દીધા અને આ માણસ મને તેની સાથે તેના ઘરે લઈ ગયો. હું તેના ઘરે પહોંચતાની સાથે જ મારો આંખો એ જોઈને ચોંકી ગઈ કે તેનું ઘર નહીં પણ ખૂબ મોટો બંગલો હતો. ત્યાં ચમકતી ગાડીઓ પાર્ક કરેલી હતી. આ માણસ ખૂબ જ ધનવાન હતો. તેણે મને કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારી પહેલી પત્ની ઘણા વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. ભગવાને પણ કોઈ સંતાન આપ્યું નથી. મેં તમારી સાથે લગ્ન ફક્ત એટલા માટે કર્યા છે કે હું મારું વૃદ્ધાવસ્થા શાંતિથી વિતાવી શકું, તમે મારી સેવા કરી શકો, તમે મારી સાથે રહી શકો. હું કદાચ કંઈ બોલી શકી નહીં, કારણ કે મારા પોતાના બાળકોએ મને જે આઘાત આપ્યો તે મારા માટે ખૂબ જ મોટો હતો. પછી હું આ માણસના ઘરે રહેવા લાગી. મારે અહીં કોઈ કામ કરવું પડતું ન હતું. ઘણા બધા નોકરો આગળ પાછળ ફરતા રહેતા, તે બધું કામ કરતા હતા અને મારા પતિ બીમાર હતા. તેમને ખબર નહોતી કે હું શું કરી રહી છું. તેમને ફક્ત કોઈની સાથે રહેવાની જરૂર હતી. તેથી તેમણે મારી સાથે લગ્ન કર્યા. દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. હવે મને એવું લાગતું હતું કે મારું પોતાનું કોઈ નથી અને હું આ જીવન સ્વીકારી લીધું છે. હું મારા બાળકોના ચહેરા પર જોવા માંગતી નહોતી. લગભગ 2 વર્ષ પછી એક સમય એવો આવ્યો જ્યારે મારા પતિ પણ મને છોડીને ચાલ્યા ગયા અને હું આ મોટા બંગલામાં એકલી રહી ગઈ. તે ચાલ્યા ગયા હતા, પણ હવે હું તેની બધી મિલકત સંભાળતી હતી. તેના મૃત્યુના થોડા દિવસો પછી એક સરેરાશ ઊંચાઈનો નાનો છોકરો જે લગભગ 34 વર્ષનો હતો તે ઘરમાં પ્રવેશ્યો. હું સોફા પર બેઠી હતી. તે મારી સામે બેઠો. તેને જોઈને બધા નોકરો સીધા ઊભા થઈ ગયા. મેં કહ્યું કે તમે કોણ છો? તેણે કહ્યું કે હું તમારા પતિનો નાનો ભાઈ છું. હું અમેરિકામાં રહું છું. ભાઈનું અચાનક અવસાન થયું. મારા માટે અમેરિકાથી અહીં આવવું શક્ય નહોતું, એટલા માટે મારે હવે અહીં આવવું પડ્યું. મને દુઃખ છે કે મારો ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. તેમના મૃત્યુને 1 અઠવાડિયું થઈ ગયું છે અને હું અહીં મોડો પહોંચ્યો. હું છેલ્લી ઘડીએ તેમને મળવા માંગતો હતો. હું તેમને જોવા માંગતો હતો. કદાચ આ બધું મારા નસીબમાં નહોતું, પણ પછી મને ખબર પડી કે મારા ભાઈએ તમારી સાથે લગ્ન કર્યા છે. પછી મને તમને મળવામાં વધુ રસ પડ્યો. સારું, મને અહીં આવ્યાને 3 દિવસ થઈ ગયા છે, પણ હું હમણાં તમને મળવા આવ્યો છું. તું આખા ઘરમાં એકલી રહે છે. મારા ભાઈની બધી મિલકત પણ તારી થઈ ગઈ છે. તે બોલતો રહ્યો, પણ હું તેના શબ્દો પર ચૂપ રહી. પછી તેણે જે કહ્યું તે મારા મનને ચકરાવે ચડી ગયું. તેણે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું. આ શબ્દો સાંભળતા જ હું ચોંકી ગઈ. મેં કહ્યું, લગ્ન? તેને કહ્યું, હા, હું તને મારું નામ આપવા માગું છું. હું મારા મનમાં વિચારવા લાગી કે મારી સાથે શું થઈ રહ્યું છે. મારા જીવનમાં લગ્ન કરતા મજાક બની ગયા હતા. આ વ્યક્તિ મને તેની સાથે લગ્ન કરવા માટે કહી રહ્યો છે. જો કે તે મારાથી ઘણો નાનો હતો. હું તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? પણ પછી જો હું બીજી બાજુ તેના વિશે વિચારું છું તો મને પણ લાગ્યું કે મારે તેની સાથે લગ્ન કરવા જોઈએ. ગમે તે હોય, મારી પાછળ કોઈ નથી. તે યુવાન છે. તે મારી સંભાળ રાખશે. તે મારો જીવનસાથી બનશે. પછી કદાચ મને કોઈની જરૂર નહીં પડે. હું તેની સાથે લગ્ન કરવા માગતી ન હતી, પણ ખૂબ જ આગ્રહ કરવા લાગ્યો અને હું મારા ભાઈની પત્નીની જવાબદારી લેવા માગું છું. એટલે કે હું ઈચ્છું કે મારા ભાઈની આત્માને શાંતિ મળે. કૃપા કરીને એકવાર હા કહો. તમારી પાસે વિચારવા માટે પૂરા 15 દિવસ છે. હું આવતા મહિનાની 7મી તારીખે તમારી સાથે લગ્ન કરીશ અને તમારો જવાબ હા હોવો જોઈએ, નહીંતર તમને મોટું નુકસાન થશે. તેના છેલ્લા શબ્દો સાંભળીને મને ડરાવી દીધું. મને નુકસાન થશે? મારું જીવન શરૂઆતથી જ નુકસાનમાં ચાલી રહ્યું હતું. જ્યાં શાંતિ હોય છે ત્યાં જીવન વળાંક લે છે. સમય પસાર થતો ગયો અને તારીખ પણ આવતા મહિના સાથે આવી ગઈ. જ્યારે તે છોકરો મારા લગ્ન કરવા આવ્યો, હું મારા રૂમમાં બેઠી હતી. જ્યારે નોકરાણી મારી પાસે આવી અને કહ્યું, મેડમ, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, બસ તમારે નીચે આવવાની રાહ જોઈ રહી છે.
હું અરીસામાં મારી જાતને જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે બાળપણથી અત્યાર સુધી મારી સાથે કેટલા અકસ્માતો થયા છે. હવે મને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. હું નીચે પહોંચતાની સાથે જ લગ્નની બધી વ્યવસ્થા નીચે થઈ ગઈ હતી. જે છોકરો મારો પતિ બનવાનો હતો તે પણ આવી ગયો હતો. હું તેની સાથે અગ્નિ સામે બેઠી હતી. પંડિતજીએ હમણાં જ મંત્રો બોલવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન મારા બાળકો અને મારા સાથીદાર બંને આવી ગયા. મારો દીકરો આગળ આવ્યો અને બોલ્યો, મમ્મી, તું પાગલ થઈ ગઈ છે? શું તું ફરીથી લગ્ન કરવા જઈ રહી છે? હું કંઈ બોલું તે પહેલાં તે છોકરાએ અંગતને કહ્યું અને પૂછ્યું કે કેમ? જ્યારે તમે લોકો તમારી માતાના બીજા લગ્ન કરાવી શકો છો તો શું હું તમારી માતાના ત્રીજા લગ્ન ન કરાવી શકું? આ સાંભળીને મારો દીકરો અચાનક ચૂપ થઈ ગયો. મેં કહ્યું કે તમને બધાને કેવી રીતે ખબર પડી કે હું લગ્ન કરવાની છું? તું અહીં કેમ આવ્યો છે? મારી દીકરી ઝડપથી મારી પાસે આવી. તેણે મારા ખભા પકડીને કહ્યું, મમ્મી, અમે અહીં તમારી સાથે રહેવા આવ્યા છીએ. મેં તમારા વિના 2 વર્ષ ખૂબ જ મુશ્કેલીથી વિતાવ્યા છે. અમે તમારા વિના રહી શકતા નથી. પ્રતિજ્ઞા પણ કંઈ આવું જ કહી રહી હતી. તેણે મારી સામે હાથ જોડીને કહ્યું, અનુષ્કા, હું તારી માફી માગું છું તમારા બાળકોએ કરેલી ભૂલ માટે અને મેં તેમને રોક્યા નહીં તે માટે. ફરીથી લગ્ન કરીને તમારું જીવન બરબાદ ન કરો. આપણે બધા અહીં તમારા આ ઘરમાં સાથે રહીશું. પછી અંગતે પૂછવાનું શરૂ કર્યું કે કોનું ઘર? કેવું ઘર? આ ઘર મારું છે, તે મારા ભાઈનું છે અને હું મારી ભાભી સાથે લગ્ન કરી રહ્યો છું જેથી મારી ભાભી સાથે આ ઘરમાં રહી શકું. આ સાંભળીને અચાનક બધાના ચહેરા ફીકા પડી ગયા. મને સમજાયું નહીં કે આ છોકરો મારા પ્રત્યે આટલી સહાનુભૂતિ કેમ બતાવી રહ્યો છે. અંગત મંડપમાંથી ઊભો થયો અને પંડિતજીને ચૂપ રહેવા કહ્યું. તેણે એક નોકરાણીને બોલાવી અને તેને પેનડ્રાઈવ આપી જેથી તે સામેના LED પર વગાડી શકે. હું ત્યાં ઊભેલા બધા લોકો શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તે વિડીયો ચાલુ થતાં જ મારા પગ નીચેથી જમીન સરકી જવાની હતી. જેમાં મારા બંને બાળકો વાત કરી રહ્યા હતા. મારી દીકરી કહી રહી હતી કે વૃદ્ધ માણસ મરી ગયો છે, તેનું બધું તેની માતાને છે. મમ્મી ઘરમાં એકલી બેઠી હશે અને પોતાનો હક માંગી રહી હશે. આપણે ત્યાં જઈને કહીશું કે અમે તમારી સાથે રહેવા માગીએ છીએ. આપણે તેની સાથે રહીશું અને તેના પતિની બધી મિલકત આપણા નામે કરાવીશું. પછી હું પ્રતિજ્ઞા માતાને સોંપીશ. પછી પ્રતિજ્ઞામાં તેમનું શું કરશે આપણે આ સારી રીતે જાણીએ છીએ. પછી કેમેરા પ્રતિજ્ઞા તરફ કર્યો જેમાં તે ખુરશી પર બેઠી હતી અને હસતા હસતા બોલી રહી હતી કે હા, આ સ્ત્રી સાથે મારી ખૂબ જૂની દુશ્મની છે. હું મારા પતિને ખૂબ પ્રેમ કરતી હતી પણ બાળકના લોભમાં મારા પતિએ તેની સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લાવી. ત્યારથી તે મારી દુશ્મન બની ગઈ. પણ કમનસીબે તે સમયે હું તેની પાસેથી બદલો લઈ શકી નહીં. મારા પતિએ તેને બચાવી અને મને જેલમાં મોકલી દીધી. પણ તે મારી સાથે સામાન્ય વર્તન કરી રહી હતી. થોડા દિવસો પછી મારા પરિચિત લોકોએ મને જેલમાંથી મુક્ત કરાવી અને પછી મેં તરત ઘરે આવવાની યોજના બનાવી. અનુષ્કાને ફરીથી આનંદ આપવા માટે જ્યારે બધી મિલકત આપણી થઈ જશે ત્યારે તેનું શરીર આપણા માટે કોઈ કામનું રહેશે નહીં, પરંતુ તેનું શરીર અને તેના શરીરના ભાગો આપણને વધુ શક્તિશાળી બનાવશે. આપણે તેના શરીરમાંથી બધા મહત્વપૂર્ણ અંગો કાઢી નાખીશું અને તેમને ઊંચા ભાવે વેચીશું અને પછી આપણી પાસે ફક્ત પૈસા જ રહેશે. આ બધું કહ્યા પછી બધા જોરથી હસવા લાગ્યા. આ વિડીયો જોઈને મારી આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. આનો અર્થ એ થયો કે આ સ્ત્રીએ મારા બાળકોને પોતાની બાજુમાં ફેરવી દીધા હતા. મારા બાળકો જેઓ ક્યારેય પોતાની માતા સામે મોટેથી વાત પણ કરતા નહોતા, તે જ બાળકો આ સ્ત્રીના સાંભળ્યા પછી પોતાની માતાની વિરુદ્ધ ગયા હતા. આ જોઈને પ્રતિજ્ઞા અને મારા બંને બાળકો સ્તબ્ધ થઈ ગયા. તેનું સત્ય ખુલ્લેઆમ બહાર આવ્યું. મારા દીકરાએ ભાગવાનો પ્રયાસ કર્યો. પછી તેને એક અજાણ્યા માણસે પકડી લીધો જે તેની પાછળ ઊભો હતો.
તેમાંથી એકે પ્રતિજ્ઞાને પકડી લીધી અને બીજાએ મારી પુત્રીને પકડી લીધી. અંગદ મારી પાસે આવ્યો અને કહ્યું કે આ પોલીસ છે. પહેલાં તમારી સહપત્ની જેલમાંથી છૂટી ગઈ હતી, પણ હવે તેને ખૂબ મોટી સજા થશે. તેણે કહ્યું કે તે અમેરિકામાં રહેતો હતો ત્યારે તેના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા અને તેને ખબર પડી કે તેના ભાઈએ ફરીથી લગ્ન કર્યા છે. અહીં આવતા પહેલાં તેણે મારા માણસોને મારી પૃષ્ઠભૂમિ, હું કેવી છું, હું શું કરું છું અને હું કોણ છું તે જાણવા માટે કામ પર રાખ્યા. તેના માણસોએ મારી બધી માહિતી એકઠી કરી અને તે અંગદને આપી અને તેને કહ્યું કે મારા બાળકો મારી વિરુદ્ધ કેવી રીતે થયા અને તેમણે મને તેના ભાઈને લાખોમાં વેચી દીધી. અંગદના પોતાના માણસોએ સંપૂર્ણ આયોજન સાથે મારા પુત્ર અને પુત્રી પ્રતિજ્ઞાનો પીછો કર્યો. તેને ગમે ત્યાંથી જે પણ પુરાવા મળ્યા તેણે તે અંગદને મોકલી દીધા. આ એક મહત્વપૂર્ણ અને જરૂરી પુરાવો હતો જે અંગતે મને બતાવવા માંગતો હતો અને તે એ પણ જાણતો હતો કે લગ્નના સમાચાર સાંભળ્યા પછી આ લોકો ચોક્કસપણે મારા લગ્ન રોકવા આવશે અને ત્યારે જ આ લોકો સ્થળ પર જ પકડાઈ જશે. આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ધીમે ધીમે મારી સહપત્નીની નજીક ગઈ. મેં તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી અને કહ્યું, તમને આ બધું કરવામાં શરમ નથી આવતી? કદાચ ભગવાને તને નિસંતાન રાખી હશે કારણ કે તું બીજા લોકોના જીવન બરબાદ કરવામાં નિષ્ણાત છે. તે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, પણ હવે તેના માટે ભાગવું શક્ય ન હતું. અંગદ વિશે આખું સત્ય એ પણ બહાર આવ્યું કે તે પહેલાંથી જ પરિણીત છે. તે મને પ્રેમ કરવા માગતો ન હતો. તે અહીં તેના ભાઈની પત્નીને બચાવવા અને આખું સત્ય મારી સામે લાવવા આવ્યો હતો. તે એક પ્રામાણિક માણસ હતો. તે જાણતો હતો કે આ દુનિયામાં મારું કોઈ નથી, કોઈ મને મદદ કરી શકે નહીં. તેથી તેણે આગળ વધીને આ આખું નાટક રચ્યું. પોલીસે તે ત્રણેયને પકડી લીધા હતા અને જેલમાં લઈ ગયા હતા. હવે પ્રતિજ્ઞા સામે એક લાંબો કેસ દાખલ કરવાનો હતો કારણ કે તે એક ગેંગ સાથે સંકળાયેલી હતી જે આ જ કામ કરતી હતી અને કોણ જાણે કેટલા સમયથી આવું કરતી હતી. પણ હું મારી દીકરી વિશે વિચારી રહી હતી. તે એક છોકરી હતી અને હું નહોતી ઈચ્છતી કે તે તેનું જીવન જેલમાં વિતાવે. પણ પછી મને લાગ્યું કે દીકરી પણ તેની માતા વિશે વિચારતી નથી. તે પણ લોભી થઈ ગઈ હતી. મેં તેને એકલા છોડી દીધા. મને મારા બાળકો પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હતી. હું અને અંગદ બીજા દિવસે પોલીસ સ્ટેશન ગયા. ત્યાં ગયા પછી અમને પ્રતિજ્ઞાની વાસ્તવિકતા ખબર પડી. ખરેખર પ્રતિજ્ઞા એક નાના ડૉક્ટરની દીકરી હતી. એક સમયે તેને ખબર પડી કે તેના પિતાની પોલીસે ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તે લોકોને સારવારના બહાને બેભાન કરતો હતો. તેમના શરીરમાંથી મહત્વપૂર્ણ અંગો કાઢીને મોટી હોસ્પિટલના ડૉક્ટરોને ઊંચા ભાવે વેચતો હતો. તે આ જ ધંધો કરતો હતો. ફક્ત તે જ નહીં, પરંતુ આવા ઘણા બીજા ડૉક્ટરો પણ તેની સાથે સંકળાયેલા હતા. જ્યારે તેના પિતાનું રહસ્ય ખુલ્યું અને પોલીસે તેની ધરપકડ કરી ત્યારે પ્રતિજ્ઞાને તેના પિતા વિશે વાસ્તવિકતા ખબર પડી. પરંતુ તેના પિતા જેલમાં ગયા પછી આ કાર્ય સાથે સંકળાયેલા લોકોએ પ્રતિજ્ઞાને હેરાન કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તું પણ તે ડૉક્ટરની દીકરી છે. આ કામ તારા પિતાએ શરૂ કર્યું હતું. તારે પણ આ કામ કરવું પડશે. તારે તારા પિતાની જગ્યાએ એક ક્લિનિક ખોલવું પડશે અને કોઈક રીતે લોકોના મહત્વપૂર્ણ અંગો કાઢીને અમને આપવા પડશે. તું આ વસ્તુથી ઘણા પૈસા કમાઈ શકે છે અને અમારું કામ પણ થઈ જશે. જો તું આ કામ નહીં કરે તો અમે તને મારી નાખીશું. તે ખૂબ જ ડરી ગઈ હતી. શરૂઆતમાં તે આ કામ ધીમે ધીમે અને ડરથી કરતી હતી, પણ જ્યારે આ કામ તેની આદત બની ગયું ત્યારે તે લગ્ન પછી પણ આ બધું કરતી રહી. ડૉક્ટર બનીને નહીં, પણ લોકો સાથે વાતચીત વધારીને. તે કોઈને કોઈ બહાનું કાઢીને તેમને પોતાની સાથે આ કામ કરનારાઓ પાસે લઈ જતી, જેમાં તેને પૈસા પણ મળતા. અને જ્યારે તે મારી સાથે આ બધું કરવાની હતી ત્યારે મારા પતિએ તેને પોલીસને સોંપી દીધી અને તેની બધી સત્યતા અમારી સામે આવી ગઈ.
પરંતુ જ્યારે તે જેલમાં ગઈ ત્યારે તેના જ કેટલાક લોકોએ તેને જામીન પર મુક્ત કરાવી દીધી. કોઈક રીતે તે જેલમાંથી છૂટી ગઈ અને અમારા ઘરે પાછી આવી. પછી તેણે મારા બાળકોને ગેરમાર્ગે દોર્યા જેથી તે મારા પર બદલો લઈ શકે. તેને લાગ્યું કે મારા કારણે મારા પતિને તેની વાસ્તવિકતાનો ખુલાસો થયો છે. હવે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે તેના જીવનની આખી વાર્તા કહી. તેણે તેની ગેંગ સાથે સંકળાયેલા લોકોના નામ પણ જાહેર કર્યા. હોસ્પિટલના ઘણા ડોક્ટરો અને નાના અપહરણકારો લોકોનું અપહરણ કરીને આ કામ કરી રહ્યા હતા. આ એક ખૂબ મોટી ગેંગ હતી. લગભગ 17થી 20 લોકો આમાં સામેલ હતા અને તેઓ આ કામ કરીને શાંતિથી ઘણા પૈસા કમાતા હતા અને ઘણા લોકોના મહત્વપૂર્ણ અંગો કાઢીને વેચી દીધા હતા. તે બધાની ધરપકડ કરવામાં આવી અને આમ સત્ય બહાર આવ્યું અને એક મોટી ગેંગનો પર્દાફાશ થયો. પોલીસે તે બધા લોકોને સૌથી કડક સજા આપી. મારો દીકરો પ્રતિજ્ઞા અને તેની ગેંગના બધા લોકો તેમના કર્મોની સજા ભોગવી રહ્યા છે. હું અંગદની આભારી છું જે તેનો મારો કોઈ સંબંધ નહોતો, છતાં તેણે મને મદદ કરી અને કહ્યું કે હવે આ ઘર તમારું છે. મારા ભાઈએ જે પણ સંપત્તિ કમાઈ છે તે તેણે પોતાની મહેનતથી કમાઈ છે, તેથી આમાં મારો કોઈ અધિકાર નથી. આ બધું તમારું છે. બાય ધ વે, હું અમેરિકામાં રહું છું. જો તમને ક્યારેય મારી જરૂર પડે તો મને ફોન કરજો. તે અમેરિકા પાછો ગયો પણ તેને મને એક પાઠ શીખવ્યો કે હું ક્યાં સુધી આ રીતે ડરમાં જીવીશ. હવે મારે સાવચેત અને સતર્ક રહેવું પડશે. હું હવે મારા બીજા પતિની મિલકતનું પણ ધ્યાન રાખું છું અને હવે ફક્ત મારા માટે જ જીવું છું. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. જય માતાજી.